सामाजिक विज्ञान। અત્યારનો આપણો ટોપિક છે ગુપ્ત યુગમાં વિજ્ઞાનની સ્થિતિ। गुप्त युग में विज्ञान की स्थिति। तो यहाँ अपने वैज्ञानिकों जे गुप्त युग में हता ए केवा प्रकारना हता एमणे केवी शोधो करी एना विશે माहिती मेळवવાની છે। महान वैज्ञानिकों में आर्यभट्ट અને વારાહમિહિર आ समय में थया। आर्यभट्ट અને વારાહમિહિર आर्यभट्टे शून्य और दशांश पद्धति की शोध करी। वराहमिहिरे बृहद संहिता नामनो खगोळशास्त्र ने लगतो महत्वनो ग्रंथ लख्यो। એટલે आर्यभट्टे शून्य और दशांश पद्धति की शोध करी। शून्य और दशांश पद्धति वराहमिहिरे बृहद संहिता नामनो खगोळशास्त्र ने लगतो ग्रंथ खगोळशास्त्र ने लगतो ग्रंथ से वराहमिहिरे लख्यो। वाघभट्टे आयुर्वेद क्षेत्रे अष्टांग हृदय संहिता नामनो महान ग्रंथ लख्यो। वाघभट्टे अष्टांग हृदय संहिता अष्टांग हृदय संहिता नामनो ग्रंथ लख्यो। आ काळे मनुष्यों ने प्राणियों माटे वैद्य शास्त्र विकस्યું। मनुष्यों અને प्राणियों माटे वैद्य शास्त्र विकस्યું। हाथी घोड़ा की दवाओं पण शोधाई। हाथी અને ઘોડાઓ વિશે પણ અલગ અલગ પ્રકારની દવાઓ શોધવામાં આવી। રસાયણ શાસ્ત્રનો પણ ખાસો વિકાસ થયો હતો, જેનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ હતું दिल्ली पासेलो मेजरालीनो लोह स्तंभ। दिल्ली पासेनो मेहरोलीनो लोह स्तंभ તેને હજુ
નથી એ એની વિશેષતા દર્શાવે છે। તો આવી રીતે ગુપ્ત યુગમાં વૈજ્ઞાનિક સ્થિતિ જોવા મળે છે। હવે તે આગળનો મુદ્દો છે આપણો સમ્રાટ હર્ષવર્ધન। तो सम्राट हर्षवर्धन विषे આપણે માહિતી મેળવી। તો કે ગુપ્ત યુગ પછી પ્રાચીન ભારતમાં મહત્વપૂર્ણ રાજ્યોમાં હર્ષવર્ધનનું રાજ્ય ગણાય છે। ગુપ્ત યુગનું સામ્રાજ્યનો અંત આવ્યો। પછીના સમયમાં જેનું જો પ્રાચીન રાજાઓના નામ ગણાતું હોય તેમાંનો રાજા છે હર્ષવર્ધન। તેણે થાનેશ્વરના પુષ્યભૂતિ વંશના હતા। થાનેશ્વરના પુષ્યભૂતિ વંશના હતા। પુષ્યભૂતિ વંશના જોવા મળે છે। પ્રભાકર વર્ધનના પુત્ર રાજ્યવર્ધન અને હર્ષવર્ધન હતા, જ્યારે તેમની પુત્રી રાજ્યશ્રી હતી। રાજ્યશ્રી કનોજના રાજા ધ્રુવ વર્માને પરણી હતી। અહીંયા પ્રભાકર વર્ધનના બે પુત્રો રાજ્યવર્ધન અને હર્ષવર્ધન તેમની પુત્રીનું નામ રાજશ્રી। તેમની પુત્રી હતી જેનું નામ હતું રાજ્યશ્રી। તેમના લગ્ન તેઓ કનોજના રાજા ધ્રુવ વર્માને પરણ્યા। રાજ્યશ્રી હતી કનોજના રાજા ધ્રુવ વર્મા સાથે તેમના લગ્ન જે કનોજના રાજા હતા ધ્રુવ વર્મા એમની સાથે થયા। ગૌડ રાજવી શશાંક અને માલવ રાજા રાજ્યશ્રીનું અપહરણ કરી રાજ્ય પર આક્રમણ કરતા મોટી કટોકટી ઊભી થઈ। રાજ્યવર્ધનનું મૃત્યુ રાજ્યશ્રીને બચાવવા જતા થયું। પ્રભાકર વર્ધનને બે પુત્ર રાજ્યવર્ધન અને હર્ષવર્ધન, એમાં એક પુત્રી હતી જેનું નામ હતું રાજ્યશ્રી, જે કનોજના રાજા ધ્રુવ વર્મા સાથે લગ્ન થયા। આવા સમયમાં શશાંક ગોળ રાજવી શશાંક અને માલવ રાજ્યથી તેમનું અપહરણ કર્યું। શશાંક અને માલવ રાજ્ય તેમનું અપહરણ કર્યું, જેમાં ચરાવવામાં જતા રાજ્યવર્ધન હવે રાજ્યશ્રીનું અપહરણ થાય છે જે શશાંક અને માલવ રાજ દ્વારા, જેમાં એમને બચાવવા જતા જે એમના પ્રભાકર વર્ધનના સૌથી મોટા પુત્ર રાજ્યવર્ધન એમનું તેમાં મૃત્યુ થાય છે। આવી કટોકટી પરિસ્થિતિમાં ઈસવીસન 606 માં સમ્રાટ હર્ષે રાજ્યારોહણ કર્યું। આવી કટોકટી પરિસ્થિતિમાં પ્રભાકર વર્ધનનું મૃત્યુ થયું। એમના મોટા ભાઈ રાજ્યવર્ધનનું પણ મૃત્યુ થયું। એમની બહેનનું અપહરણ થયું અને આવી એક કટોકટીની પરિસ્થિતિ થઈ। એમાં ઈસવીસન 606 માં
રાજ્યાભિષેક થયો। પછી રાજા તરીકે એમની નિમણૂક કરવામાં આવે છે એટલે કે એમનો રાજ્યાભિષેક થાય છે। એટલું જ નહીં, રાજ્યશ્રીનું રાજ્ય કનોજ અને થાનેશ્વર એમ બંને રાજ્યો પર પોતાનું યોગ્ય શાસન શરૂ કર્યું, જેના કારણે એમણે કનોજ અને થાનેશ્વર આમ બે ગાદી ઉપર એક રાજા તરીકે નિમણૂક પામે છે। હર્ષવર્ધન પ્રાચીન ભારતના છેલ્લા મહાન સમ્રાટ હતા। તેમણે મગધ, ઓડિશા, સારસ્વત, ગૌડ, મિથિલા સુધી પોતાનું સામ્રાજ્ય ફેલાવ્યું। મગધ, ઓડિશા, સારસ્વત, ગૌડ, મિથિલા સુધી સામ્રાજ્ય મિથિલા સુધી એનું સામ્રાજ્ય હતું। તેના સમકાલીન રાજાઓમાં વલ્લભીના મૈત્રક રાજા ધ્રુવસેન તેના જમાઈ હતા। વલ્લભીના મૈત્રક રાજા એમના જમાઈ હતા। દક્ષિણમાં પુલકેશી બીજો સૌથી શક્તિશાળી રાજા, જે હર્ષવર્ધન અને પુલકેશી વચ્ચે થયેલા નર્મદાના યુદ્ધમાં સમ્રાટ હર્ષનો પરાજય થયો। હર્ષ મોટે ભાગે નર્મદાથી ઉત્તરના શક્તિશાળી રાજા ગણાતા। હવે આ જ સમયમાં દક્ષિણમાં મહાન રાજા પુલકેશી બીજો હતો। महान राजा ત્યાં નર્મદાની જગ્યાએ નર્મદાના યુદ્ધમાં સમ્રાટ હર્ષવર્ધનનો પરાજય થયો। નર્મદાના યુદ્ધમાં પુલકેશી સાથે યુદ્ધમાં હર્ષવર્ધનનો પરાજય થયો। જે નર્મદા કિનારે છે ત્યાં બે જણા સામસામે ટકરાયા। ઉત્તર ભારતમાંથી હર્ષવર્ધન, દક્ષિણ ભારતમાંથી પુલકેશી બીજો। આ બંનેના યુદ્ધમાં પુલકેશી બીજાની જીત થાય છે એટલે વિજય થાય અને હર્ષવર્ધન હારી જાય છે। તો આવી રીતે હર્ષ મોટે ભાગે નર્મદાથી ઉત્તરના શક્તિશાળી રાજા ગણાતા હતા। આવી રીતે હર્ષ મોટે ભાગે ઉત્તરના શક્તિશાળી રાજા ગણાતા હતા। સમ્રાટ હર્ષનું સાંસ્કૃતિક પ્રદાન પણ ઘણું બધું હતું। તેના સમયમાં મહાન ચીની યાત્રી યુએન સ્વાંગ ભારતમાં આવ્યા હતા। તેના સમયમાં યુએન સ્વાંગ ભારત આવ્યા। सांस्कृतिक रीते જોવા જોઈએ તો હર્ષવર્ધનનું પણ ઘણું બધું યોગદાન છે। તેમાંના ચીની મુસાફર એક ભારતમાં આવે છે જેનું નામ હતું યુએન સ્વાંગ। તેમના રાજ દરબારમાં રહ્યા હતા અને હર્ષ શૈવ ભક્ત હતા અને પછીથી બૌદ્ધ ધર્મના મહાન જ્ઞાની બન્યા। હર્ષ શૈવ ભક્ત હતા
પછીથી બૌદ્ધ ધર્મના મહાન અનુયાયી તેમણે કનોજમાં યુએન સ્વામીના અધ્યક્ષ પદે એક ધર્મ પરિષદનું આયોજન કર્યું હતું. બુદ્ધની પ્રતિમાને હાથેની અંબાડી પર મૂકી તેની પૂજા કરાવી. બુદ્ધની પ્રતિમાને હાથીની અંબાડી પર મૂકી પૂજા કરાવી. મહાયાન અને હીનયાન સંપ્રદાયો આ પરિષદમાં ગોષ્ઠી યોજાઈ હતી. જે બૌદ્ધ ધર્મના મહાન જે પંથ છે મહાયાન અને હીનયાન એમના વચ્ચે પણ ચર્ચા વિચારણા ગોઠવવામાં આવી હતી. સમ્રાટ હર્ષ સાહિત્ય કલા અને વિદ્યા પ્રત્યે અનુરાગ રાખતો હતો. સાહિત્ય કલા અને વિદ્યા પ્રત્યે સાહિત્ય કલા અને વિદ્યા પ્રત્યે આકર્ષિત હતો. એમાં વધારે રસ રાખતો હતો. આ સિવાય તેના દરબારમાં મહાન કવિ બાણભટ્ટ હતા, જેમણે હર્ષચરિતમ અને કાદંબરી જેવા સંસ્કૃત સાહિત્યના મહાન ગ્રંથો લખ્યા હતા. કવિ બાણભટ્ટ હર્ષચરિતમ આવા મહાન પુસ્તકો શ્રી બાણભટ્ટે લખેલા હતા. કવિ મયુરભટ્ટ અને કવિ જયસેન પણ હર્ષના સમયના મહાન કવિઓ હતા. સમ્રાટ હર્ષ પોતે પણ ઉચ્ચ કોટીના સાહિત્યકાર હતા. સમ્રાટ હર્ષવર્ધન પણ સાહિત્યકાર હતા. એમણે પણ બે પુસ્તક નાટકો લખ્યા હતા. પ્રિયદર્શિકા અને રત્નાવલી. સાથે સાથે ભગવાન બુદ્ધની જાતક કથાઓ ઉપરથી નાગાનાથ નામનું વિશિષ્ટ નાટક પણ લખેલું. બુદ્ધની જાતક કથા પરથી નાગાનાથ નાટક એટલે કહેવાય છે કે હર્ષવર્ધન સાહિત્યકાર લેખક પણ હતા. હર્ષે અન્ય દેશો સાથે મિત્રતાના સંબંધો બાંધ્યા હતા. તેણે પોતાના દૂત મંડળને ચીનમાં મોકલ્યા હતા. તે જ રીતે ચીનથી ભારતમાં પણ દૂત મંડળ આવ્યા હતા. તેણે ચીનમાં દૂત મંડળ મોકલ્યું. પછી ચીનમાંથી ભારતમાં પણ આવી રીતે વહીવટી કરતા અને સાહિત્યકાર હર્ષવર્ધન તેમણે નાલંદા વિદ્યાપીઠને નિભાવવા માટે 100 ગામ ભેટમાં આપેલા. નાલંદા વિદ્યાપીઠ માટે 100 ગામ ભેટમાં આપ્યા. આવી રીતે સમ્રાટ હર્ષવર્ધને પોતાનું યોગદાન
આર્યો. તો હવે આ બધી બાબતો જે આપણે પાઠ્યપુસ્તક પ્રમાણે જે અભ્યાસ કર્યો, હવે અહીંયા જે બોર્ડમાં લખ્યું છે એ પ્રમાણે પણ ફરીથી રિપીટ કરવાનું છે. જેમાં આપણે દર મુદ્દા દર ભાગમાં આપણે કરીએ છીએ એવી રીતે વિગતવાર માહિતી, એટલે આમાં તમને ટૂંકમાં માહિતી છે જેમાં ઝડપથી તમને જ્ઞાન મળશે, એટલે કે 2 વખત રિપીટ થશે. તો પહેલું ગુપ્ત યુગમાં વિજ્ઞાનની સ્થિતિ, તો કે આર્યભટ્ટ અને વરાહમિહિર આ સમયમાં થયા. આર્યભટ્ટ અને વરાહમિહિર એ 2 રાજાઓ, જે 2 વૈજ્ઞાનિકો છે, એ વૈજ્ઞાનિકોનો કાર્યકાળ ગુપ્ત સામ્રાજ્યમાં. એમાં આર્યભટ્ટે શૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ કરી. જે શૂન્ય આપણે કહીએ છીએ ને ટપકું, જે દશાંશ, એ 2 પદ્ધતિની શોધ કરનાર વૈજ્ઞાનિક છે આર્યભટ્ટ. વરાહમિહિરે બૃહદ સંહિતા નામનો ખગોળશાસ્ત્રને લગતો એક ગ્રંથ લખેલો. વરાહમિહિર પણ એક મહાન વૈજ્ઞાનિક હતા, એ ખગોળશાસ્ત્રી હતા. એને લગતો એમણે એક પુસ્તક લખ્યું, જેનું નામ છે બૃહદ સંહિતા. વાઘભટ્ટે અષ્ટાંગ હૃદય સંહિતા નામનો ગ્રંથ લખ્યો. એ સિવાયના બીજા પણ મહાન વૈજ્ઞાનિક છે વાઘભટ્ટ. એમણે પણ અષ્ટાંગ હૃદય સંહિતા નામનો એક ગ્રંથ લખ્યો. મનુષ્યો અને પ્રાણીઓ માટે વૈદક શાસ્ત્ર પણ વિકાસ પામ્યો. એ સમયમાં વૈદિક ક્રિયાઓ વધારે થતી, એટલે કે વૈદ્યની જરૂર બહુ પડતી, એટલે એક જાતનો ડોક્ટર. તો એના વિશેના જે સારવાર માટેના પુસ્તકો લખેલા હતા, જે માનવમાં વિવિધ પ્રકારની દવાઓ માટેના, ડાયાબિટીસ હોય કે વિવિધ કેન્સર હોય એના માટેના જે દવાઓ કે એના માટેના પુસ્તકો હોય, એવી રીતે વૈદક શાસ્ત્રના પુસ્તક છે, જેમાં મનુષ્ય અને પ્રાણીઓના જે રોગ હોય એને મટાડવા માટેના વૈદક શાસ્ત્ર છે. હાથી ઘોડાની દવાઓ પણ શોધાઈ. પ્રાણીઓમાં સૌથી વધારે ઉપયોગ ક્યાં યુદ્ધ માટે કે આવવા જવા માટે, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા માટે હાથી અને ઘોડાનો ઉપયોગ થતો. તો આવા સમયમાં હાથી અને ઘોડાને કોઈ શારીરિક ઈજા થાય કે બીજી કોઈ તકલીફ થાય તો એની દવા કરવા માટે એની દવાઓ પણ શોધાણી. દિલ્હી પાસે મહેરાલીનો રોસ્તમ હજુ પણ એને કાટ લાગી. તો એવી એક રસાયણ વિદ્યા છે, એ પણ એના સમયમાં શોધાણી. કે એવી રાસાયણિક વિદ્યાની એક ધાતુમાંથી આ એક લોખંડનો સ્તંભ બનાવ્યો છે, લોહ સ્તંભ, જે દિલ્હી પાસેના મહેરાલીમાં આવેલો છે. એ લોહ સ્તંભ હાલમાં પણ હજારો વર્ષની પ્રક્રિયામાં પણ એને હજુ સુધી કાટ લાગ્યો નથી. તાપ, કાળ અને વરસાદમાં એ ખુલ્લો છે, છતાં પણ એને કાટ લાગ્યો નથી. એક વૈજ્ઞાનિક ધાતુની એક રાસાયણિક પ્રક્રિયા છે, જે ગુપ્ત સામ્રાજ્ય વખતની એક વિશિષ્ટતા દર્શાવે છે. હવે આ વસ્તુ જોઈએ સમ્રાટ હર્ષવર્ધન. થાનેશ્વરના પુષ્યભૂતિ વંશના એ રાજા. થાનેશ્વર જે રાજાની ગાદી ઉપર હતા પ્રભાકર વર્ધન, એમના પુત્ર છે હર્ષવર્ધન. એમનો વંશ છે પુષ્યભૂતિ વંશના એ રાજા કહેવાય છે. પ્રભાકર વર્ધનના 2 પુત્રો રાજ્યવર્ધન અને હર્ષવર્ધન હતા. તેમની એક પુત્રી હતી જેનું નામ હતું રાજ્યશ્રી. પ્રભાકર વર્ધન થાનેશ્વરના રાજા હતા. એમને 2 પુત્રો અને 1 પુત્રી હતી. રાજ્યવર્ધન મોટા ભાઈ હતા, નાના ભાઈ હર્ષવર્ધન, અને સૌથી નાની એક એમની પુત્રી પ્રભાકર વર્ધનની, જેનું નામ હતું રાજ્યશ્રી. તો રાજ્યશ્રીના કનોજના રાજા ધ્રુવવર્મા સાથે લગ્ન થયા. રાજ્યશ્રીના લગ્ન કરી નાખવામાં આવ્યા કનોજના રાજા ધ્રુવવર્મા સાથે. શશાંક અને માલવ રાજે તેમનું અપહરણ કર્યું. ત્યાંનો જે ગૌડ રાજવી હતો શશાંક અને માલવ રાજ, એણે આ કનોજનું સિંહાસન મેળવવું હતું, એટલે એમણે એમની જે રાણી હતા એટલે કે રાજ્યશ્રીનું અપહરણ કર્યું, જેમાં તેમને બચાવવા જતા રાજ્યવર્ધનનું મૃત્યુ થયું. તો આ સમયમાં એમને બચાવવા રાજ્યવર્ધન ગયા, અને એમાં લડાઈની અંદર શશાંક ને માલવરાજની લડાઈની સામે રાજ્યવર્ધનનું મૃત્યુ થયું, એટલે હર્ષવર્ધનના મોટા ભાઈનું મૃત્યુ થયું. અને એ સમયમાં પ્રભાકર વર્ધનનું પણ મૃત્યુ થઈ ગયું હતું. એટલે એમના પિતાજીનું પણ મૃત્યુ થઈ ગયું હતું, એમના મોટા ભાઈનું પણ મૃત્યુ થઈ ગયું હતું, બેન રાજ્યશ્રીનું અપહરણ થયું હતું. તો એમની જે રાજગાદી હતી કનોજની અને થાનેશ્વરની રાજગાદી ખાલી હતી. તો બંને રાજગાદીના રાજા આ હર્ષવર્ધન બન્યા, એટલે કે આપણું રાજ્યાભિષેક થયો ઈસવીસન 606 માં એમને રાજા બનાવવામાં આવ્યા. તો એમણે થાનેશ્વર અને કનોજની બંને ગાદી એ સંભાળી. અને આવા સમયમાં એક વાત કહીએ તો એમને રાજ્યશ્રીને કેવી રીતે બચાવી, તો જેમાં જંગલમાં રહેતા વનવાસીઓની મદદ લીધી, અને એમાં ઘણા બધા સૈનિકોને સાથે જોડીને એમણે શશાંક અને માલવ રાજ ઉપર હુમલો કર્યો. અને આવી રીતે જંગલમાં એના મિત્રોની મદદથી
જંગલના આદિવાસીઓ અને એમની પ્રજાની મદદથી, સૈનિકોની સેનાની મદદથી એને હરાવી લીધા યુદ્ધમાં અને એમની બહેન રાજ્યશ્રીને બચાવી લીધી. પણ એમના પતિનું મૃત્યુ થવાથી એ રાજગાદી કનોજની હર્ષવર્ધન પાસે આવી. હર્ષવર્ધન કનોજનો રાજા બન્યો અને ધારેશ્વરની ગાદીનો પણ રાજા બન્યો. એ સિવાય પછી ધીમે ધીમે એને આજુબાજુના રાજાઓ ઉપર, રજવાડાઓ ઉપર યુદ્ધ કરવાની શરૂઆત કરી, જેમાં એને ઘણા બધા પ્રદેશો જીત્યા, એટલે કે મગધ, ઓડિશા, સારસ્વત, ગૌડ, મિથિલા સુધી એનું સામ્રાજ્ય વધારી દીધું. વલ્લભીના મૈત્રક રાજા તેમનો જમાઈ હતો. એમની એક પુત્રી હતી જેના લગ્ન એમણે વલ્લભી કર્યા હતા. એના મૈત્રક રાજા હતા જે એમના જમાઈ હતા. દક્ષિણમાં મહાન રાજા પુલકેશી બીજો હતો. હવે હર્ષવર્ધન એ ઉત્તર ભારતનો રાજા હતો. જેમ આપણો ભારતનો નકશો તમે જુઓ છો એવા વચ્ચે કર્કવૃત પસાર થાય. તો ઉપરનો ભાગ છે એને ઉત્તર ભારત કહેવાય, નીચેનો ભાગ છે એને દક્ષિણ ભારત કહેવાય. તો આવી રીતે ઉત્તર ભારતમાં હર્ષવર્ધન હતા અને દક્ષિણ ભારતમાં પુલકેશી બીજો હતો. નર્મદાના યુદ્ધમાં પુલકેશી બીજા સાથેના યુદ્ધમાં હર્ષવર્ધન પરાજય થયો. હવે નર્મદાના યુદ્ધ થાય છે. નર્મદાનું જે યુદ્ધ થાય છે એમાં હર્ષવર્ધન અને પુલકેશી બીજો બંને સામસામે ટકરાય છે. એટલે બંને વચ્ચે નર્મદાની જગ્યાએ, નર્મદા જિલ્લામાં ત્યાં બંને વચ્ચે યુદ્ધ થયું અને હર્ષ મોટે ભાગે ઉત્તરના શક્તિશાળી રાજા ગણાતા. હવે હર્ષવર્ધન અને પુલકેશી બીજા બંનેના યુદ્ધ થાય છે. એમાં હર્ષવર્ધનની હાર થાય છે અને પુલકેશી બીજો એ જીતી જાય છે. એટલે હર્ષવર્ધનની હાર થતા એને મોટા ભાગે, એટલે કે હર્ષે મોટે ભાગે ઉત્તરના શક્તિશાળી રાજા ગણાતા. એટલે ઉત્તર ભારતના જે શક્તિશાળી રાજા હતા, દક્ષિણ ભારતમાં એ પગ પેસારો કરી શક્યા નહીં. એટલે ત્યાંના રજવાડાએ જીતી શક્યા નહીં, કારણ કે એમના દક્ષિણના પુલકેશી બીજા સાથે એમની હાર થઈ. એટલે જો વિજય થયો હોતો તો દક્ષિણ ભારત પણ એમના હાથ નીચે આવી ગયો. તેના સમયમાં યુએન સ્વાંગ ભારત આવ્યા. હવે આ યુએન સ્વાંગ કોણ છે? જે ચીનમાંથી આવેલો યાત્રાળુ મુસાફર છે. ચીનમાંથી એક મુસાફર ભારતમાં આવે છે જેનું નામ છે યુએન સ્વાંગ, જે કનોજના રાજા હર્ષવર્ધનના દરબારમાં વર્ષો સુધી રહ્યા હતા. જ્યાં સુધી એ રાજાનું એની પાસે સ્થાન હતું ત્યાં સુધી એમના દરબારમાં રહ્યા અને ત્યાંની માહિતી મેળવી. હર્ષ શૈવ ભક્ત હતા, પછીથી બૌદ્ધ ધર્મના મહાન અનુયાયી બન્યા. હર્ષવર્ધન શૈવ ભક્ત હતા, એટલે કે શંકર ભગવાનમાં માનતા હતા અને પાછળથી એમને બૌદ્ધ ધર્મ અપનાવ્યો અને ગૌતમ બુદ્ધના જે લોકોની તરફથી આકર્ષાયા, બૌદ્ધ ધર્મથી આકર્ષાયા અને તે પછી મહાન અનુયાયી બન્યા. એટલે કે બૌદ્ધ ધર્મ એમને સ્વીકારીને બૌદ્ધ ધર્મના વિકાસમાં આગળ વધ્યા. બુદ્ધની પ્રતિમાને હાથીની અંબાણી પર મૂકી એની પૂજા પણ કરાવી. બુદ્ધની પ્રતિમા છે એની હાથી ઉપર મૂકીને એની સ્થાપના કરી, એની પૂજા અર્ચના પણ કરાવી હતી. સાહિત્ય કલા અને વિદ્યા પ્રત્યે એમને પ્રેમ હતો. વિવિધ પ્રકારના સાહિત્યકારો હોય તો એમને આશ્રય આપવો, કલાકારીગર હોય એમને આશ્રય આપવો, વિદ્યાનો વિકાસ કરવો, વિદ્યા માટે ભણવાનું, જમવાનું બધું પ્રકારનું મફત રાખવામાં આવતું. જેના માટે હતી નાલંદા વિદ્યાપીઠ. એનો નિભાવ, એને ખર્ચ બધો એ હર્ષવર્ધન ઉપાડતો. મહાન કવિ બાણભટ્ટે હર્ષચરિત્ર કાદંબરી લખી. આ સિવાય હર્ષવર્ધન ઉપર પુસ્તકો પણ લખવામાં આવ્યા, નાટકો પણ લખવામાં આવ્યા. તો તેના દરબારમાં જે કવિ હતા બાણભટ્ટ, એણે એના વિશે લખેલું છે. એ પુસ્તક છે હર્ષચરિતમ અને બીજું પુસ્તક છે કાદંબરી. જે આ બે નાટકો એ લખવામાં આવ્યા હતા મહાન કવિ બાણભટ્ટ દ્વારા. પ્રિયદર્શિકા અને રત્નાવલી નામના બે નાટકો હર્ષવર્ધને લખ્યા. હર્ષવર્ધન પણ નાટક લખવાનો શોખીન હતો. એણે પણ બે નાટકો લખ્યા, પ્રિયદર્શિકા અને રત્નાવલી. બુદ્ધની જાતક કથા પરથી નાગાનાથ નાટક પણ લખેલું. એવી રીતે હર્ષવર્ધને ગૌતમ બુદ્ધ એટલે કે બૌદ્ધ ધર્મ તરફ આકર્ષાયા. અહીંયાના પુસ્તકો વાંચ્યા, એમની જાતક કથાઓ વાંચી અને એના ઉપર આધારિત એમણે એક નાટક લખ્યું જેનું નામ છે નાગાનાથ. તેણે ચીનમાં દૂત મંડળ મોકલ્યા અને ચીનમાંથી ભારતમાં પણ દૂત મંડળ આવ્યો. તેમણે ભારત તરફથી આ જે કનોજના જે કે રાજા હતા, રાજા એ પોતાના તરફથી વિદેશમાં એટલે કે ચીનમાં દૂત મોકલેલા. તો ચીનના લોકોએ પણ ભારતમાં દૂત મોકલેલા. તેમનું દૂત મંડળ પણ ભારતમાં આવ્યું. નાલંદા વિદ્યાપીઠ માટે 100 ગામ ભેટમાં આવ્યા.
આવી રીતે સંસ્કૃત સાહિત્ય કલામાં પણ આગળના વિદ્યા ક્ષેત્રે પણ એ પોતાનું યોગદાન આપતા હતા. એટલે કે નાલંદા વિદ્યાપીઠ નામની મહાન મોટી વિદ્યાપીઠની સ્થાપના કરેલી. એ વિદ્યાપીઠમાં જમવાનું ભણવાનું બધું ફ્રીમાં હતું, રહેવાનું પણ ફ્રીમાં હતું. એટલે એના નિભાવ માટે, એના ખર્ચ માટે એમને 100 ગામ આપેલા હતા. તો આ 100 ગામથી કેવી રીતે આવક મેળવશે? તો એ 100 ગામ દ્વારા જે કંઈ ટેક્સ આવે, વેરો આવે, એ બધી આવક આ વિદ્યાપીઠને આપવામાં આવતી. આવી રીતે હર્ષવર્ધને એ વિકાસના કામો કર્યા છે.